સુરતમાં બાઇક અને એક્ટિવા વચ્ચે એક અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જો કે સદનસીબે બંને ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોવાથી જાનહાનિ થવા પામી ન હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને ગોડાદરાના ભક્તિનગરમાં 34 વર્ષીય દીપક મનોહર પિંગલે પરિવાર સાથે રહે છે। ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તો ગત 20 એપ્રિલના રોજ સવારે દીપક એક્ટિવા લઈને જતો હતો। તે દરમિયાન ઉધનાની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી ખાતે અકસ્માત થયો હતો, જેથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। એક્ટિવા ચાલક દીપક અને સામેથી આવતી બાઇકના ચાલકે આગળ જતા ટેમ્પો ઓવરટેક કરવા જતા સામેથી આવતા દીપકના એક્ટિવા સાથે અથડાઈ હતી। એક્ટિવા અને બાઇક સામસામે અથડાતા બંને ચાલકો નીચે પટકાયા હતા। એક્ટિવા ઉપર રહેલા દીપકને પણ શરીરના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે બાઇક ઉપર સવાર યુવક અને યુવતીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। બાઇક ચાલકે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી ખાતે રોડ ઉપર દીપકભાઈની એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી તેને ડાબા પગમાં ઘૂંટણના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું અને તેમનું ઓપરેશન કર્યું હતું, જેથી પત્નીએ પતિ દીપક સાથે અકસ્માત કરનાર સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મોપેડ અને બાઇક ચાલકોએ હેલ્મેટ પહેર્યા હોવાથી ગંભીર ઈજા થઈ ન હતી।